જ્યારે કુરુક્ષેત્રનું યુદ્ધ ચાલુ હતું ને, અને એ કુરુક્ષેત્રનું યુદ્ધ ચાલુ હતું ને એ સમયે એક વખત રાત્રિના સમયે કૃષ્ણ અર્જુનની પર્ણકુટીરમાં આવ્યા. અને અર્જુનની પર્ણકુટીરમાં આવ્યા ત્યારે કૃષ્ણને એમ થયો કે મારો અર્જુન થાકી ગયો હશે, બહુ યુદ્ધ કરે છે ને, હાલને એના ચરણ દબાવી દો. આહા, કૃષ્ણ અર્જુનના ચરણ ચાપે છે. અર્જુન ગાઢ નિંદ્રામાં સૂતા છે. ગાઢ નિંદ્રા, ખબર નથી કૃષ્ણ આવી ગયા ને ક્યારે આવી ગયા ને ક્યારે ચરણની બાજુમાં બેસી અને ચરણ ચાપે છે એને ખબર નથી. ચરણ ચાપે છે પણ દ્રૌપદી આવ્યા ને દ્રૌપદીએ જોયું કૃષ્ણ અર્જુનના ચરણ ચાપે. ઓહો, દ્રૌપદી કહેવા લાગી, નાથ, મારા અર્જુનને તમે પાપમાં નાખો છો. કેમ? તો કે તમે એના ચરણ ચાપો છો. ત્યારે કૃષ્ણએ કહ્યું, હે દ્રૌપદી, એવું નથી. કેમ? તો કે ઈ મને યાદ કરે છે ને મને બોલાવ્યો છે ને એટલે હું આવ્યો છું. પણ ઈ તો સૂતા છે, એને ક્યાં કોઈને બોલાવ્યા છે? તો કે નહીં, એના મુખ પાસે જા. અને ઈ દ્રૌપદી એના મુખ પાસે ગયા અને કાન રાખ્યો ને તો મુખમાંથી રાતના સૂતી વખતે કૃષ્ણ 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 શબ્દ. રાત્રે સુતા વખતે પણ એના મુખમાંથી શબ્દોનો ગુંજાર થતો હતો, કૃષ્ણ શબ્દ નીકળતો. દ્રૌપદીએ કહ્યું કે આ શું? તો કે હા, એ જ છે, એટલે આવવું પડે, એટલે મારે એનું યુદ્ધે ખેલવું પડે ને એનો રથે હલાવી દેવો પડે ને આ જરૂર પડે તો એના ચરણે ચાપી દેવા પડે. આવો કૃષ્ણ મુરારી છે. આવો કૃષ્ણ મુરારી છે. મિત્ર પણ બની જાય, સારથીએ બની જાય, જરૂર પડે તો એનું કામે કરી જાય, જરૂર પડે તો ચરણે ચાપી જાય. કેવડી મહાનતા, કેટલી મહાન. આ સીધો વિશ્વાસ જેને હોય ને એની આ વાત છે. એના મુખમાંથી શબ્દ નીકળતો હતો, કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. જ્યાં જાગો ત્યાં રામ જપ, સુતા રામ સંભાળ, ઉઠત બેઠત આત્મા, ચાલંતા નરચિતા. ઉઠત બેઠત આત્મા, ચાલંતા નરચિતા. જ્યાં જાગુ ત્યાં શ્યામ જપ, સુતા શ્યામ સંભાળ. સીધો વિશ્વાસ. શ્વાસ કોને કહે? એક વખત જંગલમાં કોઈ સિંહ ગાયની પાછળ પડ્યા. ગાય આગળ દોડતી દોડતી ગઈ, પાછળ સિંહ, અને ઈ દોડતી દોડતી ગાય ગઈ અને એમાં ક્યાંય દલદલ આવ્યું નહીં, દલદલમાં ગાય પડી ગઈ. સિંહ ઉભો રહી ગયો, સિંહ ના પડ્યો, ગાય પડી ગઈ. ગાય હસતી હતી, ગાયના મુખમાંથી હાસ્ય નીકળ્યું, બચી ગઈ. હવે સિંહ અહીં નહીં આવી શકે. ભલે દલદલમાં પડી છું પણ સિંહ અહીં નહીં આવી શકે. ત્યારે સિંહે પૂછ્યું કે તારા હસવાનું કારણ શું? તો આ તો મોત જ છે, બાયણે મોત છે ને અંદરે દલદલે મોત જ છે, તારા હસવાનું કારણ શું? ત્યારે ગાયે એટલું જ કહ્યું કે મને એટલી વિશ્વાસ છે કે તારો તો કોઈ માલિક નથી, મારો તો માલિક છે. ઈ રાત્રે ગોતતો ગોતતો મને આવશે અને મને આ દલદલ માંથી કાઢીને પાછો લઈ જાય. એમ આપણા કોઈક માલિક હોવા જોઈએ અને એના ઉપર સીધો વિશ્વાસ હોવો જોઈએ કે ગમે ત્યારે આવીને મને આમાંથી બહાર કાઢીને લઈ જાય. સીધો વિશ્વાસ. એ મને નહીં આમાં રહેવા દે. આવડો વિશ્વાસ તને કોણ આપે રે? 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 શ્વાસ આવે ને
શ્વાસ આવે ને જાય ને કોણ રોકે રે આવડો વિશ્વાસ તને કોણ આપે એ આવડો વિશ્વાસ તને કોણ આપે રે તારી નાભીમાં અમૃત કળશ ભર્યો તારી નાભીમાં અમૃત કળશ ભર્યો રે તારી નાભીમાં અમૃત કળશ ભર્યો તારી નાભીમાં અમૃત કળશ ભર્યો રે એનો લાવ તું લેજે જરૂર રે એનો લાભ લેજે તું જરૂર રે આવડો વિશ્વાસ તને કોણ આપે એ આવડો વિશ્વાસ બીજે કોણ આપે રે શ્વાસ આવે ને જાય એને કોણ રોકે રે શ્વાસ આવે ને જાય ને કોણ રોકે રે આવડો વિશ્વાસ તને કોણ આપે એ આવડો વિશ્વાસ તને કોણ આપે સીધો વિશ્વાસ જેને હોય પાંડવો ને સીધો વિશ્વાસ એટલે એના કામ કરવા પડે કૃષ્ણને વારંવાર આવવું પડે ન બોલાવે તો આવી જાય